અમારી નજરે ઘણી તકલીફ હતી એમ, બધી જાતની તકલીફ, બેસવાની, ઉઠવાની, સુવાની, ચાલવાની, બધી જાતની તકલીફ હતી. મારા મમ્મીનું ટાંકાવાળું ઓપરેશન કરેલું છે. ઓપરેશન પછી તો સારું થઈ ગયું, સારું પહેલા કરતા પણ સારું થઈ ગયું. બહુ સારું છે. મારું નામ કાંતિલાલ લક્ષ્મણ છે. મારું મૂળ વતન દીવ, હાલમાં દીવમાં ગયો, હાલમાં નિવૃત્ત છું. મારું નામ લીલાવંતીબેન કાંતિલાલ, મારી ઉંમર 59 વર્ષ છે. મારું નામ પ્રફુલ્લા છે, મારા મમ્મી છે. મને કમરથી દુખાવો પગ સુધીનો હતો, જમણી સાઈડનો. હું ચાલી શકતી હતી ને બેઠું ત્યાં જમજમ થતું. મેં સૂતી તો પણ થતો, પડખું ફરતી તો પણ થતો, સીડી ઉતરું તો પણ થતો, રસોઈ બનાવતી તો પણ થતો, બાથરૂમ જતી તો પણ થતો, ઊભી થવામાં તકલીફ થતી. મારા મમ્મી પહેલા બહુ જ તકલીફ ભોગવતા, રાતે સૂઈ શકતા નહીં, રડતા પણ એટલા જ, ચાલી શકતા નહીં, કંઈક બનાવી શકતા નહીં, બહુ જ તકલીફ હતી એમ, ક્યાંય જઈ શકે નહીં. હમણાં કદાચ અઢી વર્ષ જેવું હશે એને તકલીફમાં, અઢી વર્ષથી ઘરની બહાર જ નીકળ્યા નથી, એટલી તકલીફ એને હતી. સૂતા નીંદરે આવતી ને દુખાવાના લીધે સૂઈ પણ શકતા નહીં. દુખાવાની કેટલી દવા લીધી, અમે કહેતા મમ્મી દવા વધારે લેવામાં, પણ એનાથી સહન જ નથી થતું, બહુ એને તકલીફ હતી. જીવના ભાઈદાસભાઈ હતા ને, એને ઓપરેશન કરેલું, એને 2-3 વખત જોવા ગયા એટલે અમને થયું કે આ લડાઈ સગવડ સારી છે, રહેવાનું સારું છે, બધું સારવારને બધી સારવાર પણ સારી છે. નહીં, અમે પૈસાની બધી સગવડ કરીને ગયા હતા કે પાછો ધક્કો ન થાય. ભાઈદાસભાઈને પૂછ્યું ને મારું ઓપરેશન સરસ છે એમ, એટલે બધી લઈને ગયા હતા, પાછો ધક્કો ન થાય. એટલે અમારે બહુ દૂર થાય ને, એટલે ભેગા લઈને ગયા હતા. સવારે રાતના મારું સાંજના ઓપરેશન કર્યું હતું, તો મેં લગભગ 10 વાગે ગઈ હતી બસ. મારે આ 11 તારીખે 6 મહિના 6 2 5 પૂરા થશે. સવારેથી પછી આરામ થઈ ગયો તો સવારે પછી હું મારી જોડે ગઈ, મેરે એક લઈ ગઈ હતી. ઓપરેશન કર્યા પછી મને સારું છે, હમણાં 6 મહિના મને થશે ઓપરેશનને, તો કંઈ તકલીફ નથી, સારું છે. અત્યારે મમ્મી ઓપરેશન કરીને ત્યારનું બહુ જ રાહત છે, એ નીંદર આવી જાય છે. હમણાં એટલા મહિનામાં પછી એને બહુ જ આમ ફરક પડી ગયો કે એના મેરે બધું કરી લઈશ, કોઈ ઘણી રસોઈ પણ બનાવી નાખે, થોડો આરામ કરતી જાય, થોડું કરતી જાય, ચાલી શકે છે એની મેરે. પેલા બધું બહુ જ તકલીફ હતી એમ, નાહી શકતી નહીં, કપડાં પહેરી શકતી નહીં, એવું બધું બહુ આમ થતું. હવે બહુ સરસ. અમારી નજરે ઘણી તકલીફ હતી એમ, બધી જાતની તકલીફ, બેસવાની, ઉઠવાની, સુવાની, ચાલવાની, બધી જાતની તકલીફ હતી. ઓપરેશન પછી તો સારું થઈ ગયું, સારું પહેલા કરતા પણ સારું થઈ ગયું, બહુ સારું છે. હમણાં તો મને બહુ સારું છે, મળી મેરે બધું કરી શકું, સીડી ચડી દિવસમાં 2-3 વાર ચડી શકું, ઉતરી શકું, ઊભા રસોઈ બનાવી શકું, ચાલુ થોડુંક આમ કસરત કરું જ ને, કસરત કરું જ, બધું કરું જ. એના જેવી તકલીફ હોય તો હું હોસ્પિટલનું એડ્રેસ આપું એને, કે આ ડૉક્ટર પાસે જાઓ ને ઓપરેશન કરાવો એમ, લીવ હેલ્થમાં. મારા જેવો દુખાવો કોઈને પર હોય તો હું એ લોકોને કહે કે તમે અમદાવાદ જાઓ, લીવિલ હોસ્પિટલમાં સાહેબ સારા છે, ત્યાં ઓપરેશન કરાવ્યું, ત્યાં તપાસ કરાવો. ઓપરેશનનું સાહેબને કહેશો તો એ હશે તો કરશે, નકર તો પછી દવા દેશે. મારા મમ્મી જેવી કોઈની તકલીફ હોય તો મેં એ લોકોને કહીશ કે હિતેશ સાહેબ સારા ડૉક્ટર છે, તમે એને એકવાર બતાવી આવો, સાહેબનું શું કહેવાનું છે. મારી મમ્મી તો બહુ જ એટલા દિવસોમાં બહુ જ રાહત થઈ ગઈ છે, બહુ સરસ કામ કર્યું સાહેબે, સાહેબને ખૂબ ધન્યવાદ. ડૉક્ટર હિતેશ ભાઈને થેન્ક યુ આપું છું, એટલું અમારે અમારા વાઈફને ઓપરેશન કર્યું સારું થયું, ધન્યવાદ. હિતેશભાઈ સાહેબના ખૂબ ખૂબ આભાર, એના સ્ટાફના ખૂબ ખૂબ આભાર. અમને આટલું સારું થયું, અમને રાહત એટલી આપી ને સારું થયું, એના થકી અમે સારા થઈ ગયા.